બેઠા છે અહીંયા ઘોડા ગાડીમાં. અંગ્રેજની છપરી ગેંગ. ફાઇનલી સામે જ છે તાજમહેલ દેખાય છે. હાય એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો જો અહીંયા આપણે એકદમ મજામાં છીએ અને પાછા આજે આપણે આગ્રામાં બીજો દિવસ છે. આગ્રામાં આપણો બીજો દિવસ છે ને આપણે થઈ ગયા છીએ એકદમ રેડી, કેમ કે અત્યારે આપણે જઈએ છીએ તાજમહેલ જોવા માટે. કાલે ગયા હતા ફતેહપુર સિકરી, આજે જઈએ છીએ તાજમહેલ માટે, બરાબર? તો આજે અમે જો સવારમાં વહેલા રેડી થઈ ગયા છીએ. હું રેડી થઈ ગઈ છું, ફજુ જો અહીંયા પાછળ રેડી થાય છે, મતલબ એ ઓલમોસ્ટ ડન છે. ખાલી દુપટ્ટો લઈએ એટલે પણ થઈ ગયું. તો જો અમે આ છે કંઈક અમારો આજનો લુક. અહીંયા ડૂચા છે એટલે એને ઇગ્નોર કરજો, ડૂચા દેખાતા હશે. કેવા લાગે છે કમેન્ટમાં કહેજો. અનારકલી પહેલા છે, અનારકલી કેવા લાગે છે અમને કહેજો. ઓઢણી મસ્ત છે. ઓઢણીનો જ લુક આવે છે. સિમ્પલ હોય ને એટલે ઓઢણીમાં સારી. હા, एक और आ रहा है, दो है. ગટર વાળો હું ઠેકડો મારું શું કરું? કોઈ હટો તો મારા કપડા ઓલા છે નહીં ભરાય. अरे उसका आगे તો મમ્મી તમે બેઠ જાવ. એ એક આધી ઘરે મોકલતે ને मेरे को पहिए તો જો હવે રિક્ષામાંથી ઉતરીને હવે તાજમહેલ માટે છે ને અમે બેઠા છે અહીંયા ઘોડા ગાડીમાં. હવે ઘોડા ગાડીમાંથી અંદર છે ને 20-20 રૂપિયા ટિકિટ લઈ અને અંદર મૂકવા આવશે. તો અમે એક્સપિરિયન્સ એટલે રિક્ષા ઓટોય જાય છે ને ઘોડા ગાડીએ જાય છે, તો અમે એક્સપિરિયન્સ માટે છે ને ઘોડા ગાડીમાં બેઠા છે. જો બધા અહીંયા ખડકાઈ ગયા છે. પાછળ જો અમારી બે મહારાણીઓ બેઠી છે, દેખાતી નહીં હોય. અમે જો પાછળ બેસી ગયા છે. એ કહે કે તમે તમારો પાછળથી લઈ લો. અક્ષાબેન તો જો અમે ઘોડા ગાડીમાંથી ઉતરી ગયા ને હવે અહીંયાથી અમે છે ને જો હાલીને જાય છીએ, કેમ કે અમારા મગજમાંથી નીકળી ગયું કે અમારી વીઆઈપી એન્ટ્રી છે અંદર, તો અમને ગાડીમાં સુધી દરવાજા સુધી મૂકી જાય એ અમને મગજમાંથી નીકળી ગયું. તો અમે વળી ઘોડા ગાડીના શોખમાં છે ને ઘોડા ગાડીના ચક્કરમાં એમાં બેસીને આવ્યા. ઘોડા ગાડી અડધા રસ્તામાં તો ઘોડા ગાડી અમને બહાર જ ઉતારી દીધા. પછી ખબર પડી કે અમારી તો વીઆઈપી એન્ટ્રી હતી કે અમને ગેટ સુધી મૂકી જાત, પણ હવે જે થયું તો અત્યારે જો એટલું હાલતા હાલતા અમે જાય છે. સામેથી અંગ્રેજની છપરી ગેંગ ઉતાર લે તો એમાં ना खोनो ही नहीं. बस थोड़ी दूर है हमारा ताजमहल. कितने दिनों से इंतजार था ताजमहल का. आज वो घड़ी आ गई. आओ तो ऐसे कहने वीआईपी एंट्री हो, हमारी वीआईपी एंट्री हमारा नसीब. हाँ જો સિક્યુરિટી ચેકિંગ કરાવીને હજી પાછું એટલું જ હાલીને જવાનું છે.
જો અહીંયા પછી બધું આવી રીતે લગાડ્યું છે જો હજી હાલીને અમે ગેટમાંથી અંદર જ હજી તો એન્ટર થયા છીએ હજી હાલીને જો અમારે એટલું જવાનું છે માંથી દેખાય છે ફાઇનલી ગેટ સુધી તો પહોંચી ગયા છીએ હવે અંદર જાય એટલી વાત છે નહીં ઉઠતી વેલા મેં થક બજે દેખ બાબા ફાઇનલી સામે જ છે તાજમહેલ દેખાય છે થોડીક જ વારમાં તમને બતાવું અંદર જઈએ અમે તો અમે છે ને હરખે વિડીયો બનાવવા આવ્યા હતા મસ્ત રેડી થઈને પણ એમ કહે છે કે અહીંયા વિડીયો સાઉન્ડવાળો વિડીયો છે ને એ અલાઉડ નથી એમને મોંઘા છાને તમે બનાવી શકો છો તો આપણે કંઈક ટ્રાય કરશું બનાવવાની ચાલો આપણે તાજમહેલ પાસે પહોંચી જાય તાજમહેલની સાવ નજીક આવી ગયા છીએ ધીરે કરીને જો હવે આપણે ઉપર ચડીને જોશું અંદર જઈને અંદર જવા દઈએ છીએ કે નહીં તો આપણે ખબર નથી પણ ઉપર તો ચડવાનું છે છે આ બાજુ ઓલી તાજમહેલની અંદર જવા માટે છે ને આવી રીતે છે ને કવર લગાડવાના પગમાં પછી જ આપને છે ને અંદર એન્ટ્રી મળે ત્યાં સુધી નહીં જો બધાએ પહેરી લીધા છે બધાને પગમાં છે મારા ફૂઈ પહેરવા બેઠા છે તાજમહેલની અંદર આવી ગયા છીએ ત્યાંથી આપણે ડાયરેક્ટ આવ્યું આપણું તાજમહેલ તો અહીંયા અંદર આવી ગયા છીએ 200-250 રૂપિયા ટિકિટ છે એન્ટ્રી પણ આપણે વીઆઈપી એન્ટ્રીમાં છે ને ફ્રીમાં આપણે અંદર એન્ટર થવા દીધા છે હા લાગવગ કરી લીધી હોટલમાં લાગવગ છે અને બધે લાગવગ જો તાજમહેલ નજીકથી મસ્ત દેખાય છે ઉપર તો આવી ગયા સીડી ચડીને આવ્યા ને એટલે હાફ ચડી ગયો હવે આપણે જઈએ છીએ અંદર અંદર તો ખબર નહીં વિડીયો ઉતારવા દઈએ તો ન દઈએ હવે એમને એમ જઈએ છીએ હવે મસ્ત
હલાવણી છે. જો તાજમહેલ ને બધું ફરી લીધું. હવે છે ને બધા રીલ્સ શૂટ કરાવે છે. મારી શૂટ થઈ ગઈ. હા હા બોલે હવે જેબા ને જો જેબા છે એ શૂટ કરાવે છે. તબુડીની થઈ ગઈ. ઓ આપણે રિલેક્સ આપણી એ થઈ ગઈ છે. પછી જોવાની બાકી છે કેવી આવી છે. સારી હશે તો કરશું, રાખશું ને કે પછી ડિલીટ. અહીંયા છે જો સામે તાજમહેલ ને એની તાજમહેલ સાઈડમાંથી રીલ બનાવીએ છીએ અમે. તો જો તાજમહેલ ફરીને આવીને પછી છે ને ફૂલ થાકી ગયા હતા તો બધાય બે ભાન થઈને સૂઈ ગયા હતા. પછી કંઈ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો, એવા થાકી ગયા હતા. પગ એવા દુખતા હતા બધાને. તો જો ઘરે આવીને કપડાં વપડા ચેન્જ કરીને સૂઈ ગયા હતા. પછી મારી બીજી બે બેનું છે ને એ લોકોની તો હજી હિંમત હતી તો એ લોકો તો લાલ કિલ્લે જઈને ફરી આવ્યા. પણ અમને તો જરાય જવાની હિંમત નથી, એવા થાકી ગયા હતા. તો અમે તો જો સૂતા હતા. હજી રૂમમાં બધું એમને એમ પડ્યું છે પાછળ. હજી થેલા વેલા પેક કરવાના છે કેમ કે આજ રાતે તો નીકળી જવાનું છે પાછું આપણે ગુજરાત માટે. તો અત્યારે જો અમે જઈમાં બેનું છે બહારથી ફરવા ગયા હતા, ત્યાંથી લઈ આવી હતી બિરયાની. પણ બિરયાનીમાં એવી કંઈ મજા આવી નહીં. તો હવે પાછા મેગી બનાવશું. તો અત્યારે જો મેગી લેવા આપશા ને એ લોકો મેગી લેવા ગયા છે. તો હવે આવશે એટલે મેગી બનાવીએ અને ખાશું. રાતે અડધી રાતની છે ને ફૂઈ આપણે ટિકિટ કેટલા વાગ્યાની છે? 4 વાગ્યાની બસ છે. તો 4 વાગે તો જો હવે નીકળી જ જવાનું છે. મમ્મી કેટલી ખાલી જશું કે છે તો એને છોકરું તમે તીનો ને આ ના તો ફ્રેન્ડ્સ જો હવે રેડી થયા છીએ. અત્યારે વાગ્યા છે સવારના 3, અડધી રાતના 3 વાગ્યા છે ને અમે બધા રેડી થયા છીએ કેમ કે અમારે 4 વાગ્યાની બસ છે. 4 વાગે અહીંયા આપણે આગ્રાથી ડાયરેક્ટ રાજકોટની છે. રાજકોટથી પછી જામનગર જવાનું છે. તો અત્યારે અમે બધા રેડી થયા છીએ, પેકિંગ વેકિંગ કરી લીધું છે. તો મેં કીધું આ બ્લોગનું આપણે અહીંયા એન્ડ કરી દઈ ને પછી આગળની જર્ની આપણે સ્ટાર્ટ કરી, બરાબર છે. તો ચાલો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો. બાય.